જુઓ, ઘનશ્યામ મહારાજ બાળપણમાં બાળ મિત્રનું સુખ આપ્યું. પછી રાજાધિરાજા એવા ત્યાં ગાદી બેઠા પછી જેતપુરમાં. અને પછી દાદા બાપુના દરબારમાં આવ્યા. નાનું બાળક હોય તો એ કોઈ લાઈનમાં ઊભા રહ્યા એવું સાંભળ્યું નથી. ભગવાનના દર્શન કરવાતા અને અમારે લાઈનમાં અડધી કલાકે વારો આવ્યો, આવું ક્યાંય આપણે સાંભળ્યું નથી. અરે અહીંયા જુનાગઢમાં મોટી સવારી નીકળી અને એક નાનો બાળક કાકડી લઈને આવ્યો. હા બોલો, તો એની પાસે આવવા દીધું. અને ઓલા વડતાલમાં ગોમતી કિનારે મારા સભા ભરીને બિરાજમાન હતા. અને અહીંયા ઓલો સલુક નામનો છોકરો આવ્યો, તાંબરું લીધું બરાબર, એ કાકડી લઈને આવ્યો તો ચીબડું લેવો. હા બરાબર, તો એને ભગવાન લઈ લીધું. પછી એને વખાણ કર્યા પાસે હતો બધા સભામાં બેઠા બેઠા બરાબર. અને ઓલી બીબડી સોઢી ગામની કાલે વાત કરી હતી, એ દાંતર લઈને આવી તો ભગવાન પાસે પહોંચી ગયો. આવા તો કેટલાય. ઓલો કાલ નતો ઓલો નાનજી, હા જો એ કે મારે વર્તમાન તારા ભગવાન 5000 કેવો કંઠી પહેરાવો કે સીધો સીધો. મહારાજ કે હવે સારું તને કંઠી પહેરી કીધું છે ને લોટો લઈને કે ડબલું લઈને જાજે કે બસ હા ખાલી ખાલી નહીં જતું કે. હવે આવા બધા તો અરે હજી તમને કહું, ઓલા સગરામ ભગતના બોલો લીમલીમાં ત્યાં રાત રોકાના બોલો. અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવ્યો કે વાતડલી રોડે રાતડલી વાલા પૂછું એક વાતડલી, કે મોરલી લઈને મનમાં દીધું વેલણ કે દાતરલી, એ તો હજી વાંધો નહીં બરાબર. કે પીતાંબર સાથે મારા પીત આ સાડી લાવ્યા ખેતી ભાતરલી. આ પીતાંબર ક્યાંય ગયું ના સાડી. હવે એની સાડી હોય કેવી એ જમાનાની, ગરમી ન થાય એવી હોય. અત્યારે હાંધાવાળી થીંગડાવાળી કાણાવાળી તૂટી ગયેલી એવી કે સાડી લાવ્યા નવી ભાતરલી વાલા પૂછું એક વાતરલી. પછી બ્રહ્માનંદ સ્વામી રહીશિકાને કે મહારાજ ધન્ય છે તમારી છાતરલી હો, તમારી છાતીને ધન્યવાદ છે કે. અરે હવે મારે એમ કેવું છે કે તે તો કરી એ આદિ બહુ અવતાર રે, તે તો અવતારી ના નિરધાર રે, તે પોતે પધાર્યા છે આજ રે. હા પણ સર્વે રીતે સુખકારી રે. હવે વાત આવી, મુદ્દાની વાત હવે આવી. પણ સર્વે રીતે સુખકારી રે, તે તો પુરુષોત્તમ અવતારી રે. સર્વે રીતે સુખકારી હો, જે તમે અર્પણ કરો તે આપી શકો અને જેને જાવું હોય પાસે જઈ શકો. કોઈ પાબંધી જ નહોતી. કોઈ ઓલા શું કહેવાય પ્રોટોકોલ કે ને પ્રોટોકોલ કાંઈ નતા. આવા અવતારે પ્રભુ આવ્યા તો કાંઈ પ્રોટોકોલ નહીં હો. જેને પાસે જવું હોય, જેને જવું હોય તે જઈ શકે અને જેને જે આપવું એ આપી શકે હો. હા જેને જેવું આપવું એ આપી શકે. કાકડીને શું કેવું જોઈએ લ્યો તમે મને ખાવા બે હાથ લઈ લીધા. એટલે તે તો પણ સર્વે રીતે સુખકારી રે, તે તો પુરુષોત્તમ અવતારી રે, તે પોતે પધાર્યા છે આજ રે અક્ષરધામના ધામી મહારાજ. બસ વાત પૂરી થઈ ગઈ. અહીં કે પોતે પધાર્યા હો. હા હજી હું કહું કે કેટલાય એવા ભક્તો છે બિચારા રાત્રિ દિવસ ભજન ભક્તિ કરે છે, હજી એના દરવાજા ખુલ્લા ન હોય ને ભાગના, એટલે એક જ વાત પીટા કરે છે, એક જ વાત પીટા કરે હો કે આ બીજા બધા હરખા, આ બીજા બધા હરખા. અને આ એવા છે ક્યાંથી આવતો કે ગોળકથી આવ્યા છે કે લે. અરે બાપા તમે આ સાંભળ્યું ખરા? અહીં ચોખ્ખું લખ્યું કે તે પોતે પધાર્યા છે આજ રે અક્ષરધામના ધામી મહારાજ. આ અનુભવની વાણી છે. હે અનુમાન અને અનુભવ. અનુમાન તમારે 1000 હોય, અનુમાન કેટલા હોય 1000 હોય અને અનુભવ 1 હોય હો. હું એક ખાલી દ્રષ્ટાંત દેવા વાત કહું છું. વાત લૌકિક છે પણ તમે સમજવો પડશે. તમે કોઈ અવકાશ યાત્રામાં ગયા હો અને ત્યાંથી પછી તમે આવ્યા તો ચંદ્ર કેવો છે તમને ખબર પડી ગઈ? ચંદ્રલોકમાં તમે આવ્યા છો પોતે, તમને ચંદ્ર કેવો ખબર પડી ગઈ? તમે એક જ. અને બીજા અહીં 1000 એમ કે ચંદ્ર આવો છે, ચંદ્ર આવો છે, ચંદ્ર આવો છે, એ બધા અનુમાન છે. એ બધા કેવો છે? અનુમાન. અને તમે અહીંયા જઈને આવ્યા તો એ શું છે? અનુભવ. તો સાચું કોનું કહેવાય? અનુમાન કે અનુભવ? તો અહીંયા અનુભવની વાણી છે. આ નિષ્કુળાન સ્વામી અક્ષરધામમાં એવા છે, મહારાજની સાથે એવા છે.
અને એ આટલા વર્ષો ભેગા રહ્યા એટલે જાણે છે, એમ કે છે આદિ બહુ અવતાર રે, એ તો અવતારી નાની રે ધાર રે, પણ સર્વે રીતે સુખકારી રે, એ તો આ પુરુષોત્તમ અવતારી પણ તે પોતે પધાર્યા છે હાજરે અક્ષરધામના ધામી મહારાજ રે, પોતે પધાર્યા અક્ષરધામના ધામી. હું તો કહું કે કોઈ હું આમ સ્વસ્થ હશો, એકદમ સ્વસ્થ હશો, કોઈ માનસિક બીમારી કાંઈ નથી. હા, એકદમ સ્વસ્થ હશો. અને હવે બોલું છું ને સાચું હોય, નકર કોક આમ ઊંઘમાં ઝોલા ખાતા બોલે, કે થાકી ગયેલું હોય બોલે, કાં ઓલો મગજની અસ્થિરતા હોય બોલે, તો સાચું ખોટું ગમે તે બોલ નાખે. એટલે હું તમને પહેલા કહી દઉં કે હું પૂર્ણ સ્વસ્થ હશો, પૂર્ણ સ્વસ્થ હશો ને હવે હું બોલું છું, સાંભળજો. હા, અહીંયા લખ્યું કે તે પોતે પધાર્યા છે મહારાજ રે અક્ષરધામના ધામી મહારાજ રે, માટે સર્વે રીતે સેવા દેવા રે, આજ અલબેલો થયા છે એવા રે, સૌ જનની પૂર્વા હામ રે, આવ્યા આપે કહું ઘનશ્યામ. હવે આ વાતમાં જો તમને હા પડતી હોય, હવે હું મારી જે વાત કહેવાય હવે કહું છું, આ વાતમાં જો તમને હા પડતી હોય તો હું તમને એમ કીધું, હરવેથી તમને એમ કહું કે આ બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં. તો આ બ્રહ્માંડમાં પૃથ્વી ઉપર નહીં, બ્રહ્માંડની અંદર કહું છું, 14 લોકના બ્રહ્માંડની અંદર કહું છું, હું પૂર્ણ જાગૃત છું, પૂર્ણ સ્વસ્થ છું બોલું છું. આખા બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. જો આ વાત તમને સમજાતી હોય તો કઈ અક્ષરધામના ધામી પોતે સ્વયં પધાર્યા છે, અને અત્યાર સુધી અવતાર આવ્યા ને બધા અવતારો એના છે, એના આજ્ઞાકારી છે, એને કીધું એટલું કામ કર્યું છે, એટલે એમાં અંતરેમ શક્તિથી કામ કર્યા છે. પણ આ તો સ્વયં પોતે આવ્યા હો, સ્વયં પોતે આવ્યા છે. આ વાતમાં હા પડે એટલે બ્રહ્માંડમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નહીં, બ્રહ્માંડમાં કોઈ નહીં ભાગ્યશાળી. બોલો હે. હવે બીજી વાત, આ લોકના વૈભવો તમારે કેટલા છે, અને તમારાથી બીજા મોટા મોટા લોકો હજારો હજાર કરોડોના માલિક હોય, એના વૈભવો, એ વૈભવ તમારા અને એના બધાના વૈભવ આને પેડા રહેવાના છે, કોઈના હારે નથી જવાનો. અને આ જે આપણે આમ છાતી ખુલ્લી કરીને હાથે છાતી ઠપકાવીને બોલે છે ને, એ વાત આપણા અક્ષરધામના સુખની વાત છે, અહીંની વાત નથી. અક્ષરધામના સુખની વાત છે, એ અહીં નો રહે, એ ભેગી ત્યાં આવે. એટલે એવું છે, આ ભેગી ત્યાં આવે એટલે એવું છે કે આંખું વીંચો એટલે અક્ષરધામ, આંખ ખોલો એટલે મૃત્યુલોક. આંખું વીંચો અક્ષરધામ હો, આંખ ખોલો એટલે મૃત્યુલોક. આવી વાત છે. એ નથી જવાનું નથી આવવાનું. આંખ બંધ થઈ એટલે વાત પૂરી. આ આંખ આપણે બંધ થાય છે ને, એ 2-5 સેકન્ડ કે 10-15 સેકન્ડ, મિનિટો નહીં, એટલી વાર આંખ બંધ આપણે કરીને પાછી ખોલી નાખી છીએ. અને ઓલી આંખ બંધ થઈ ગઈ એટલે થઈ ગઈ, પછી ખુલવાનું નહીં. અને એ અક્ષરધામમાં પહોંચી ગયા. હા, એટલે અત્યારેથી જેમ માનવાનું, હું તો અક્ષરધામમાં જ બેઠો છું, અક્ષરધામમાં જ બેઠો છું, અક્ષરધામમાં જ બેઠો છું. આમાં જો તમને હા પાડતું હોય તો બ્રહ્માંડમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી, કોઈ ભાગ્યશાળી નથી હો. વેદિયા વાદ કરી કરી થાય કા, એ વેદિયા વાદ કરી કરી થાય કા. થાકી ગયા બિચારો. એ અગામાં અગાધ વખાણે સુખની સીમા રે, આ મૂર્તિ નિવાસી માણે સુખની સીમા રે, એ આ મૂર્તિ નિવાસી માણે. આપણે બધા મૂર્તિ અક્ષરધામ ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાં નિવાસ કરનારા છીએ. ભગવાનની મૂર્તિમાં નિવાસ કરનારા છીએ. એટલે કહું છું વારંવાર કે બ્રહ્માંડમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. અને હજી સાંભળી લેજો, સાવધાન થઈને મળજો કે આપણી જે આ વાત છે ને, એ ખોટી કરનાર કે આપણી વાતમાં વિઘ્ન કરનાર બ્રહ્માંડમાં કોઈ તાકાત નથી. બ્રહ્માંડમાં કોઈ તાકાત નથી કે આપણી વાતને ખોટી કરી શકે, કે આપણી વાતમાં વિઘ્ન કરી શકે. બ્રહ્માંડમાં કોઈ નહીં, તાકાત જન્મી જ નથી, તો કોણ વિઘ્ન કરવા? બોલો, આ એવી વાત છે. આ બધું અનુભવ વાણી
નિષ્કુળાનંદ સ્વામીની જે અનુભવ વાણી છે ને એ એમ કે છે હો, આ હા હા જુઓ તો ખરા શું કીધું કે પણ સર્વે રીતે સુખકારી રે તે તો પુરુષોત્તમ અવતાર. સર્વે રીતે સુખકારી છે હો, સર્વે રીતે સુખકારી છે. હા પણ તે પોતે પધાર્યા છે આજ રે. સર્વે રીતે સુખકારી કોણ? તો કે પોતે પધાર્યા છે આજ રે અક્ષરધામના ધામી મહારાજ રે. અક્ષરધામના ધામીઓ એ પોતે પધાર્યા છે. આહા માટે સર્વે રીતે સુખ સેવા જેવા આજ અલબેલો થયા છે એવા હો. સર્વે રીતે જેને જેવી રીતે સેવા કરવી સેવા કરજો. અરે ગામડામાં પ્રભુ વિચરણ કરતા હોય ને એ હજી પેલી જુવાર થઈ હોય, જુવાર હો, એનો પોંક પાડે અને બે મોટી પોંક ભગવાન અર્પણ કરે હો, જુવારનો પોંક. અને શિયાળો હોય ને, શિયાળો, અને પ્રભુ વિચરણ કરતા હોય ને ગામડાઓમાં તો ઓલા ચણા થયા હોય, ચણા હો, એ ચણાના કુપડિયા લઈ અને બોક્સના લઈ જાય કુપડિયા હો, ચણાના જીંજરાના કુપડિયા લઈ લ્યો પ્રભુની ભાજી કરજો કે ચણેચીની ભાજી. બોલો આવો આવો આપીને ભગવાનને રાજી કર્યા છો બધા. હવે ભગવાન અહીંયા ક્યાંક તૂટો છે તે આવું તો ભગવાન ગ્રહણ કરે, અંગીકાર કરે હો. એટલે સર્વે રીતે સેવા જેવા હો. અને કોઈ મોટા મોટા હોય ને, મોટા મોટા આમ અઢળક એમ કે મારે ભગવાન 1 કરોડનું મુગટ કરાવો છે, મારે કે લાય કાંઈ હું તારું મુગટ એ લઈ લઈશ, એટલે મને ચેની ભાજી લઈ લઈશ, દોઢીની ભાજી લઈ લઈશ. અરે સાંભળો તો ખરા, આ યાદ ભગવાને કરાવ્યું. સાંભળો, જેતલપુરમાં તળાવના કિનારે પ્રભુ બિરાજમાન હતા હો. અને ખબર છે ને બાજુના ગામના પેલા જીવન ભગત આવ્યા હો. રોટલો લે, શેનો રોટલો હતો? મઠનો રોટલો હો, મઠનો રોટલો. મઠનો રોટલો કોણ ખાય ને એ પછી કહું. એટલે લાઈન આવ્યા હતા, મોટા મોટા શેઠ થયા, બીજા બધા બેઠા હતા. એટલે લુગડે આમ બાંધ્યું હતું ને તેમ બગલમાં આમ હંગરી દો. ભગવાન આમ આવી સભામાં ભગવાન મારે અપાય કેમ નહોતા આપતા. ભગત નજીક આવો ને, જયશ્રામ નજીક આવો ને, નજીક આવ્યા ને ભગત જયશ્રામ કરતા કરતા ભગવાન આંચકો મારે અને બગલમાંથી રોટલો ખેંચી લઈ લીધો. એ જે ફાર્યું પડીને લુગડો છે ધોયું નહીં હોય, મહિના દીધે ધોયું નહીં હોય એવા રોટલો બાંધ્યો હતો. અને ભગવાન ત્યાં રોટલો છોડી અને મીના હાથે ખાવા. બોલો કાંઈ નહોતું ભેગું, અથાણું નહોતું હો. હા મરતા બીજા બે ભેગા હોય તો લોકો રોટલો ખાઈ શકે ગયા, કાંઈ નહોતું. બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા હો કે આ પેટમાં નથી દુખવાનું છે. એ માર્યો, આંચકો માર્યો ને ત્યાર તો લઈ લીધો એને. અને મારા બેના વખાણ કરવા હો, વખાણ કરવા. હા કેવો રોટલો, કેવો રોટલો, કેવો રોટલો. એટલે ઓલા શેઠિયા બેઠા હતા ને અમદાવાદના, એને થયું મઠના રોટલા પ્રભુને બહુ ભાવે છે. બીજે દિવસે હોનાની થાળીમાં હો રોટલો લઈને આવ્યો તો બાંધી લેવો, લુગડામાં લુગડું કીધું તો આમ નાકા કહો એવામાં. આ તો સરસ મજાની એમ સારામાં સારી થેલી, એમાં સોનાની થાળી, એમાં મઠનો રોટલો. પ્રભુ લ્યો અંગીકાર કરો. મારા શું કે મારે કે શું છે આ મઠનો રોટલા ઘોડાઈ ન ખાઈ ગયા નાખી એક જાટક ગઈ દેવ થાળી આખી ઉડી નો. આ મઠ તો ઘોડાઈ ન ખાઈ ગયા. હા કાંઈ એમ કે મઠ તો ઘોડા ખાય કે માણા થોડા ખાઈ ગયા. કાલ તો ખાતા હતા, કાલીનો ભાવ હતો. કાલે ખાતો હતો, કાલીનો ભાવ હતો. તારા ઘરે મઠ હશે કે તું શું જમસ કે હું તો બધું આમ મેવા મીઠાઈ હારા હતી. એટલે આ એમ કીધું બરોબર કે તે પોતે પધાર્યા છે આજે રે અક્ષરધામના ધામી મહારાજ. હા માટે સર્વે રીતે સેવા જેવા રે આજ અલબેલો થયા છે એવા રે. સૌ જનની પૂર્વા આમ આવ્યા આપે કહું ઘન શ્યામ રે. બધા હૈયાની હામ પૂરી કરવા માટે પ્રભુ પધાર્યા છો, હૈયાની હામ પૂરી કરવા માટે પધાર્યા છો. બોલો આવે સૌ જનની પૂર્વા અમરે આવ્યા આપે કહું ઘનશ્યામ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે દશમ પ્રકાર. આ અનુભવ વાણી હતી નિષ્કુળાનંદ સ્વામીની, એ બધી એની કથા આપણે કર્યો. જય સ્વામિનારાયણ.